સુરતમાં શિવશક્તિ માર્કેટની આગ 10 કલાકથી પણ વધુ સમયથી બેકાબુ. હાઇડ્રોલિક પ્લેટફોર્મની મદદથી આગને બુઝાવવાના હાથ ધરાયા પ્રયાસો. હજુ પણ આગ કાબૂમાં આવતા 5 થી વધુ કલાકનો સમય લાગે તેવી શક્યતા. કાપડ માર્કેટના વેપારીઓમાં આગ કાબૂમાં ન આવતા આક્રોશ. ફાયર અધિકારીઓએ આગને કાબૂમાં લેવા રિટાયર્ડ અધિકારીઓની મદદ લીધી. આગમાં 853 થી વધુ દુકાનો બળીને ખાખ. કરોડો રૂપિયાનું નુકસાન. આગમાં તમામ વસ્તુઓ બળીને ખાખ થતા વેપારીઓ રડી પડ્યા. આ વિશે વધુ માહિતી આપવા સુરતથી અમારા સંવાદદાતા ફોનલાઈન પર જોડાઈ ચૂક્યા છે. ક્યારથી આ આગ લાગી છે, અત્યારની પરિસ્થિતિ શું છે, વેપારીઓનું શું કહેવું છે? જી બિલકુલ, સવારે 8:30 કલાકથી લાગેલી આગ હજી પણ બેકાબુ છે, કારણ કે 3 માળની આ માર્કેટ છે અને 3 માળમાં જે પ્રમાણે કાપડની દુકાનો અને ગોડાઉનો આવેલા છે, ત્યારે જ્યાં સુધી આ કાપડનો જથ્થો બળીને ખાખ નહીં થઈ જાય ત્યાં સુધી આગ બેકાબુ રહેશે એ પ્રમાણે ફાયરના જાણકારો માની રહ્યા છે. ત્યારે સવારથી જ આ આગ લાગી છે અને હજી પણ રહીને આગ ભભૂકી ઉઠી છે. જે પ્રમાણે માહિતી મળી રહી છે તે મુજબ સાંજના સમયે 4 અને 5 જે પ્રમાણે વિભાગ હોય છે ત્યાં આગ લાગી હતી, પરંતુ જે પ્રમાણે અત્યારે તસવીરો જોઈ શકાય છે હજી પણ એ પહેલો માળ અને બીજો માળ અત્યારે પણ આગની ચપેટમાં છે. ત્યારે હવે જે જાણકાર જે અધિકારીઓ છે, પૂર્વ અધિકારીઓ છે, તેમની પણ અત્યારે હાલ જે રીતે કામે લગાડવામાં આવે છે, ખાસ કરીને LK ડુંગરાણી જે રિટાયર્ડ ડેપ્યુટી ડાયરેક્ટર છે ઇન્ડસ્ટ્રીયલ અને સેફ્ટી હેલ્થના, તેમને અત્યારે હાલ આ રીતે મદદ લેવામાં આવી છે અને કઈ રીતે આગને કાબૂમાં લઈ શકાય એના પ્રયત્નો છે અત્યારે કરવામાં આવી રહ્યા. પરંતુ જે પ્રમાણે સવારથી જ આગ લાગી છે ત્યારે કાપડ વેપારીઓએ સર્વસ્વ ગુમાવી દીધું હોય એ પ્રમાણે અત્યારે હાલ ધ્રુસકે રડતા જોવા મળ્યા હતા. વેપારીઓ વિનંતી કરી રહ્યા હતા કે તેમના ઓફિસની અંદર જે પ્રમાણે ચેકબુક રાખ્યા છે, જે પ્રમાણેના મહત્વના ડોક્યુમેન્ટ્સ રાખ્યા છે અને રોકડા રૂપિયા પણ રાખ્યા છે, પરંતુ એક પણ વેપારીને દુકાનની અંદર જવા દેવામાં નહોતા આવ્યા. તેમની જાન માલની સલામતીને ધ્યાનમાં રાખીને તેમને નહોતા જવા દેવામાં આવ્યા. પરંતુ હવે વેપારીઓ ધુસકે રડી રહ્યા છે કે જિંદગીભરની જે કમાણી હતી એ અત્યારે આગમાં સમાઈ ચૂકી છે. ત્યારે હવે આગળ કયા પ્રકારે લોન ચૂકવે છે, કઈ રીતના દેવું ચૂકવશે, એને લઈને અત્યારે હાલ આક્રંદ જોવા મળી રહ્યો છે. વેપારીઓમાં ખૂબ જ આક્રોશ જોવા મળી રહ્યો છે કે આગ કાબુમાં કેમ નથી આવી રહી, આટલો બધો સમય વીતી ગયો છે. મહત્વની વાત છે કે જે પ્રમાણે એક દિવસ પહેલા જ આ જ માર્કેટમાં આગ લાગી હતી ત્યારે એ સંપૂર્ણપણે કુલિંગ કેમ નહોતું કરવામાં આવ્યું અને ફરીથી આગ ભભૂકી ઉઠી છે. ત્યારે હવે સતત અત્યારે હાલ 8 થી 10 કલાક થઈ ચૂક્યા છે અને હજી પણ આગ બેકાબુ છે. ત્યારે પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે શા માટે ફાયર વિભાગના જવાનો છે એ અત્યારે પ્લાનિંગ સાથે સવારથી જ આગને કાબૂમાં લેવાના પ્રયત્નો નહોતા કર્યા. અત્યારે ટર્ન ટેબલ જે મશીનરી છે, અદ્યતન મશીનરી, એ 4થા 5મા માળ સુધી પહોંચી શકે એ પ્રમાણેની મશીનરીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લેવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યો છે. પરંતુ જે વેપારીઓ છે એમના રોઈને બુરા હાલ છે. એક જ વાત કરી રહ્યા છે કે વહેલી તકે આગ કાબૂમાં આવે અને જે અસ્કયામત તેમનું બાકી છે, જે ચેકબુક હશે, રોકડા રૂપિયા હશે, તે બહાર નીકળી શકે તેવા પ્રયત્ન કરવામાં આવે. જી, આભાર આપનો તમામ માહિતી બદલ.